नमस्कार, आप देख रहे थे नया भारत टीवी न्यूज। सचिन जीआईडीसी इलाके में एक दिल दहला देने वाली घटना सामने आई है। यहाँ बेटे ने अपने ही पिता की बेरहमी से हत्या कर दी। बताया जा रहा है कि पिता और बेटे के बीच किसी अन्य महिला के साथ अनैतिक संबंधों को लेकर विवाद हुआ था। विवाद इतना बढ़ गया कि गुस्से में बेटे ने चप्पू से हमला कर दिया, जिससे मौके पर ही पिता की मौत हो गई। इस घटना से इलाके में सनसनी फैल गई और लोगों में दहशत का माहौल है। सूचना मिलते ही सचिन जीआईडीसी पुलिस मौके पर पहुंची और हत्या का मामला दर्ज कर लिया है। फिलहाल पुलिस पूरे मामले की जांच में जुटी हुई है और आरोपी बेटे से पूछताछ की जा रही है। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ 16/8/2025ના રોજ દાખલ થયો છે. ગુનો ડિટેક્ટ છે. એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે. આ પરિવારમાં પતિ, પત્ની અને એમના 3 સંતાનો જે છે. એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવો વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો. આ જ કારણે અગાઉ 2 થી 3 વખત ઝઘડા પણ થયેલા હતા અને 2 મહિના પહેલાં એમના પત્ની અને એમનું બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા. પછી આશરે 1 મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ 15 ની રાત્રિના લગભગ 10 થી 10:30 વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ શકના આધારે એમના પત્ની અને એમનું બાળક એમની સાથેનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર 17 વર્ષ છે. એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે. આ બાબતે ગુનો દાખલ થયેલ છે. આ જે બાળક જે 17 વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ऐसी खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।